તો સ્વાગત છે તમારા બધાયનું મારા આજના એક નવા વિડીયોમાં અને તમને બધાયને સૌથી પહેલાં મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી. તમે પણ કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. તો આજે આપણે વાત કરવાના છીએ એક પોલીસ ઓફિસર વિશે, જે દેખો રામ ભગવાન વિશે અને ગાદીઓ વિશે શું કહી રહ્યા છે. તો આમ તો આજે દેખો ઘણી ખરી ગાદી થઈ રહી છે. એવું નથી કે ખુખાર મેળડીની જ, હા આપણે ખુખાર મેળડીને માનીએ છીએ બહુ. જો આપણને કોઈ પૂછે કે તમે કેટલું માનો છો તો એનું માપ તો ન આપી શકીએ, પણ નંબર જરૂરથી આપી શકીએ. સાચું ને? તો કોઈ કેમ કે કેટલું માનો છો તો આપણે એમ કહી દઈએ કે ભાઈ 110% એમના ઉપર વિશ્વાસ છે, કહીએ કે ન કહીએ. તો એવી આજે ઘણી ખરી ગાદીઓ થાય છે. જેવી બારેજામાં થાય છે એવી અમૃત બાપાની મેળડીની થાય છે, બીજી ચામુંડા માતાની મેળડીની ગાદી થાય છે. પછી જે બનાસકાંઠા છે ત્યાં પણ કાળુ ભગતની મેળડી, તેમની પણ ગાદી થાય છે. અને બીજી નાની છોકરી છે તેનામાં પણ પવન આવે છે અને ત્યાં પણ ઘણા ખરા લોકો જાય છે. તો આ જે પોલીસ ઓફિસર છે તમે જોઈ શકતા હશો, તે એમ કહી રહ્યા છે કે હાલ દેખો નરેન્દ્ર મોદીના શરીરમાં જો કોઈ માતાજી આવે તો તે આખા દેશનું ભલું કરી દેશે, તો તેમના શરીરમાં નથી આવતા. પછી કોઈ એન્જિનિયરના શરીરમાં આવે તો એ સરસ બધાને મોટી મોટી બિલ્ડિંગો બનાવીને આપી દેશે, એટલે એમના શરીરમાં પણ નથી આવતા. ત્રીજું કે જે શિક્ષક હોય છે તેમના શરીરમાં તો બિલકુલ જોવા જ નહીં મળે, કેમ કે એ જો એમનામાં માતાજી આવ્યા અને તે ધૂણવા લાગ્યા તો દેશમાં બધું જ સારું થવા લાગશે. પણ આ જો જે પણ ઊંચી પોસ્ટ પર છે, મતલબ કે જે પણ વધારે ભણેલા ગણેલા છે, તે લોકોના શરીરમાં ક્યારેય માતાજી જોવા નહીં મળે. એવું આ પોલીસ ઓફિસરનું કહેવું છે, મારું નહીં. અને એમનું કહેવું છે કે લોકો હાલ અંધશ્રદ્ધામાં ખૂબ જ પડ્યા છે. બધી જ જગ્યાએ હાલ અંધશ્રદ્ધા ફેલાયેલી છે. અને વાત કરવા જઈએ ને તો અંધશ્રદ્ધાના નામે હાલ શું નથી થઈ રહ્યું. પણ જે આ પોલીસ ઓફિસર છે તે ખૂબ જ ઊંચી પોસ્ટ પર છે અને તે આ બધા પર વિશ્વાસ નથી કરતા. અને તેમનું કહેવું છે કે જે રામ ભગવાન હતા અને જે બીજા બધા ભગવાન છે તે પણ આપણી જેમ માણસ જ હતા અને એક નોર્મલ હતા, તે કોઈ ભગવાન ન હતા. તો હવે આ પોલીસ ઓફિસરના તમે વિચારધારા વિશે શું કહેવા માંગશો અને તમે ખુખાર મેળીને કેટલું માનો છો તે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા. અને આજે પોલીસ ઓફિસર વાત કરી રહ્યા છે ઢોંગી વિશે, તે આપણા ખુખાર મેળીનું નથી કહી રહ્યા. મેં આનાથી પહેલાં પણ વિડીયો બનાવ્યો છે જેમાં બતાવ્યું છે કે કેવા કેવા ઢોંગીઓને વિજ્ઞાન જાથાની ટીમે પકડ્યા છે. તો આ પોલીસ ઓફિસર તેમના જ વિશે કહી રહ્યા છે. બાકી વિશ્વાસ તો આપણને ખુખાર મેળડી ઉપર પૂરેપૂરો છે. તમને છે કે નહીં કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા. અને ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.